હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 10 તારીખે ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેવાનું છે અને તેમના દ્વારા એક આગાહી પણ કરાઈ છે. હવામાનમાં પલટો આવશે અને માવઠાનો વરસાદ થવાની શક્યતાઓ પણ છે. તારીખ 10 અને 11 દરમિયાન 1.5 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. આ દરમિયાન રાજ્યમાં એકલ દોકલ વિસ્તારમાં છાંટા કે ઝાપટું પણ પડી શકે છે. 11મી તારીખની બપોર બાદ ફરી તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. પરેશ ગોસ્વામીએ ખાનગી સંસ્થા સ્કાયમેટના રિપોર્ટ પર જાણકારી આપી. ગુજરાતમાં ચોમાસું નોર્મલ રહેશે. આ સિગ્નલ શું બતાવી રહ્યું છે ત્યારે હું આપને સ્પષ્ટ જણાવી દઉં કે સ્કાયમેટ વેધરે એના મેપની અંદર ગુજરાત ઉપર પોર સિગ્નલ નામનું એક ઓપ્શન મૂકેલું છે. આ ઓપ્શન છે એ એવું દર્શાવી રહ્યું છે સ્કાયમેટના જણાવ્યા મુજબ જે અલનીનો, લાનીનો, એમજેઓ, આઈઓડી આ જે 4 પેરામીટરો છે અને આ લાંબા ગાળાના 4 પેરામીટરોના આધારે જે દેશભરની આગાહી કરવામાં આવી છે એ લાંબા ગાળાના પેરામીટરો છે એ ગુજરાત અને જમ્મુ કાશ્મીર ઉપર વરસાદની કેવી અસર પડશે એ લાંબા ગાળાના પેરામીટરો છે એનું સિગ્નલ છે એ પોર બતાવી રહ્યું છે. એટલે ખાસ જે એના જે માપદંડો હોય છે લાંબા ગાળાના પેરામીટરોના એના જે સિગ્નલ હોય છે એ સિગ્નલ ચોક્કસ માહિતી અત્યારે ગુજરાત માટે આપી રહ્યા નથી. એટલે એનું જે પોર સિગ્નલ છે એ આપણે એવું સમજવાનું છે કે સ્કાયમેટ વેધર છે એ આ દેશભર માટે આગાહી કરી છે પણ ગુજરાત માટે આજની તારીખે કોઈ ખાસ એમનું સ્ટેટમેન્ટ આપ્યું નથી. જે સ્કાયમેટ વેધરના ડાયરેક્ટર છે મહેશ પલાવત એમના તરફથી એવું વ્યક્તિગત નિવેદન આવ્યું છે કે ગુજરાતની અંદર પણ ચોમાસું નોર્મલ નજીક રહે એવી આશા છે પણ ગુજરાત વિશે હાલ સ્કાયમેટે કોઈ પણ આગાહી કરી નથી.